નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, રાજ્ય સરકારની આંગણવાડી બહેનોને લઈને વહેલી સવારે એક મહત્વની અપડેટ આવી છે। બજેટ પર જે ચર્ચા કરવામાં આવી હતી તેના જવાબો અત્યારે આપવામાં આવ્યા છે। રાજ્ય સરકારે વિધાનસભામાં આંગણવાડી કેન્દ્રો અને નંદસલના બજેટ પર ચર્ચા કરી અને જવાબો આપ્યા હતા। મંગળવારના રોજ રાજ્ય સરકારે વિધાનસભામાં આંગણવાડી કેન્દ્રોની સ્થાપના અને નંદસાલ્સની બજેટ ફાળવણી વિશે સંપૂર્ણ ચર્ચા થઈ હતી। પ્રશ્નના સમય દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય રોહિત બોહરાએ રાજ્યમાં નવા આંગણવાડી કેન્દ્રોની સ્થાપના અને બજેટ ખર્ચ અંગે સરકારના પ્રશ્નો પૂછ્યા હતા। ધારાસભ્ય રોહિત બોહરાએ સરકાર પાસેથી માહિતી માંગી હતી કે આંગણવાડી કેન્દ્રો માટે છેલ્લા બજેટમાં કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા છે। જવાબમાં ડેપ્યુટી મુખ્યમંત્રી દિયા કુમારીએ આંગણવાડી કેન્દ્રોની સ્થાપના માટે નિર્ધારિત ધોરણો વિશે માહિતી આપી હતી। જ્યારે ધારાસભ્ય બોહરાએ ફરીથી સવાલ કર્યા કે આંગણવાડી કેન્દ્રોમાં કેટલું બજેટ ખર્ચવામાં આવ્યું, ત્યારે દિયા કુમારીએ કહ્યું છે કે તેમને તેના પર અલગ માહિતી આપવામાં આવશે અને ધારાસભ્યએ સરકાર પર આ દિશામાં ખર્ચ ના કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પર કુમારીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારે 365 આદર્શ આંગણવાડી કેન્દ્રો માટે નાણાકીય મંજૂરી આપી છે। ધન્યવાદ।